હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો? તો આપણે 10 ફકરા સુધી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. હવે આજે 11મા ફકરાથી શરૂ કરું છું તમને. સ્ટેન્ડર્ડ 9th, ધોરણ 9, યુનિટ 9, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલો મિત્ર. હું આ ચેપ્ટરનો 10 સુધી કમ્પ્લીટ કરી દીધા છે. 10 ફકરા સમજાવી ચૂકી છું ને હવે આગળ શરૂ કરું છું તમને 11મો ફકરો. બરાબર? તો ધ્યાનથી સાંભળજો અને તમે પણ રીડ કરવાની પ્રયત્ન કરજો. તો શરૂ કરીએ છીએ 11મા ફકરાથી. રેશમા's mother tried to pick it up but it suddenly bite her hand. હવે રેશમાના જે મમ્મી હતા તેને ઉચકવાનો પ્રયત્ન કરતા હતા કે હટાવી શકે, પણ અચાનકથી તેના હાથ પર કડી ભર્યો. આઉચ, શી ક્રાઇડ. તે જોરથી ચિલ્લાયા. આઉચ, આપણે પણ કંઈક વાગી જાય તો કહેવાય જોરથી ચિલ્લાય છે, ચીસ પાડીએ છીએ ને. ધ ડક ફ્લટર્ડ ટુ ધ ફ્લોર. અને એ જ્યાં ઉપર બેસ્યો હતો તો એ એકદમ ફડફડાઈને ઉડીને, પંખો એના ફડફડાઈને તે જમીન પર આવી ગયો. ઇટ હેન્ડલ્ડ ઇન એ કોર્નર ઓફ ધ રૂમ. હવે એ શું કર્યું? હેન્ડલ્ડ એટલે કે હૂફમાં સૂઈ જવું, એટલે કે તે પણ ડરી ગયો હતો. તે લોકો જોઈને એને થાકેલો હતો એટલે એ કોણામાં જઈને તે બેસી ગયો. ઓલ થ્રુ ધ ઇવનિંગ. હવે પૂરો ટાઈમ થઈ ગયો, એ સાંજ પડી. રેશમા એન્ડ હર મધર ટ્રાય ટુ ફીડ ધ ડક. હવે જે ડક આવેલો હતો તેને ખવડાવવા માટે તે લોકો પ્રયત્ન કરતા હતા કે તે કોઈ ખાઈ લે. દે પુટ બ્રેડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ એન્ડ ગ્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. તે લોકોએ શું મૂક્યું? બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડના જે નાના નાના ટુકડા આવે તે, નટ્સ એટલે કે અલગ અલગ જાતના જે ડ્રાય ફ્રૂટ્સના નટ્સ આવે ને તે, ફ્રૂટ્સ ફળો મૂક્યા, ગ્રીન્સ મૂક્યા એટલે કે અનાજના દાણાઓ, બધું મૂક્યું તેના સામે. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. પણ એમાંથી એક બી વસ્તુ તે ખાધી નહીં. નેમ ધ થિંગ્સ રેશમા એન્ડ હર મધર પુટ બિફોર ધ બર્ડ ટુ ફીડ ઇટ. વોટ હેપન વેન રેશમા's mother tried to pick up the bird. હવે આ તમે જાતે તેના પ્રશ્નના ઉત્તર લખજો જોઈને. બરાબર, પેન્સિલથી જ લખવાનું રાખજો. ટૂંક જ સમયમાં હું તમને આ બધા જવાબ જરૂરતથી મોકલી આપીશ. મમ્મી, હવે 12મો ફકરો શરૂ કરજો. મમ્મી, લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. હવે રેશમા શું કહે છે? એક કામ કરીએ મમ્મી, હવે આપણે એને ચાવલ અને દૂધ આપીએ. સજેસ્ટેડ રેશમા. રેશમાએ તેવું સૂચન કરવું, તેવું એવે બતાવ્યું, એને સૂચના આપી. હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ શુગર. એની મમ્મીએ શું કર્યું? ચાવલ, દૂધ અને ખાંડ મિક્સ કરીને તેને આપ્યું. શી ફીડ ધ બર્ડ વિથ એન ઇંક ફિલર. હવે ઇંક સહી ભરીએ ને પેનમાં, તેનાથી તે રીતે તેને જમાડ્યું તે બર્ડને. ધ શોલ્વર લાઇક્ડ ઇટ. ને એ જે બર્ડ હતું શોલ્વર, એને ખૂબ જ ગમ્યું. હિઝ આઈઝ બ્રાઇટન. તેની આંખો એકદમ ચમકવા લાગી. એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. અને તે પોતાના પંખો ફરફરાવા લાગ્યા. બટ હી કુડ નોટ ફ્લાય. પણ તે ઉડી શકતો નહોતો. What did Reshma's mother make for the duck? What happened when the bird ate the food? 11 અને 12 કમ્પ્લીટ કરી લેજો. 11 અને આ 12મો કમ્પ્લીટ કરજો. હવે આગળ વધીએ છીએ આપણે 13મા ફકરા પર. આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. ઇટ ઇઝ મિત્રા, અ ફ્રેન્ડ. હવે શું કહે છે? મને એનું નામ ખબર છે, એનું નામ રાખીએ મિત્રા એમ. ઇટ ઇઝ મિત્રા, એ મિત્રા છે, મારો મિત્ર. રેશમા સેડ. એવું રેશમાએ કીધું. ધે ટુક એ બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન્ટુ ઇટ. તે લોકોએ એક ટોકરી લીધી અને તેનામાં અમુક ઘાસ નાખી. ઇટ વોઝ મિત્રાઝ બેડ. એ શું બનાવ્યું? મિત્રાનું બેડ બનાવ્યું, સૂવાનું. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ. રેશમાએ તે ટોકરીને વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. રેશમાએ તે બાસ્કેટને ટોકરીને તેના બાજુમાં મૂકી અને શાંતિથી સૂઈ ગઈ. પીસફુલી એટલે કે શાંતિથી. વેન શી વોક અપ. જ્યારે તે ઉઠી, શી લુક એટ ધ બાસ્કેટ. તે ટોકરીમાં જોવા લાગી.
ઇટ વોઝ એમ્પ્ટી, તે ખાલી હતું. રેશમા ક્રાઇડ લાઉડલી, મિત્રા મિત્રા વેર આર યુ. તો રેશમા જોર જોરથી રડીને ચિલ્લાવા લાગી કે તેનું નામ મિત્રા રાખ્યું હતું ને તો તે નામથી પુકારવા લાગી, ચિલ્લાવા લાગી અને કીધું કે તું ક્યાં છે? હર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ. ને રેશમાના મમ્મી પપ્પા પૂરા ઘરમાં ઢૂંઢવા લાગ્યા. એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. અને છેલ્લે તે ક્યાં મળ્યો? બાથરૂમના અંદર જે પાણીનો ટબ ભરેલો હતો તે ત્યાં બાજુ મળ્યો. With what did Reshma prepare Mitra's bed? What happened when Reshma woke up? Where was Mitra? આ 13th વાળું તમને કરવાનું રહેશે. હવે તેના પછી આગળ વધીએ છીએ 14મા ફકરા પર. એટ અરાઉન્ડ 7:30 ધ ડોર બેલ રેંગ. હવે જ્યારે 7:30 વાગ્યા ત્યારે એક દરવાજા પર ઘંટડી વાગી. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. તેને સવારે કંઈ ખાવા માટે તેને ડકને આપતી હતી. મમ્મી ઓપન ધ ડોર. એની જે મમ્મી છે રેશમાની તે દરવાજો ખોલ્યો. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. રેશમા શું જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ, સરપ્રાઇઝ એટલે ચોંકી ગઈ પહેલાં તો, અને ખૂબ ખુશ પણ થઈ. ગ્રુપ ઓફ ચિલ્ડ્રન એટલે કે બહુ બધા બાળકો યુનિફોર્મ પહેરીને તેના ઘરે આવેલા હતા. આંટી કેન વી સી ધ બર્ડ. શું અમે તે પક્ષીને જોઈ શકીએ છીએ, બર્ડને? દે સેડ. તે લોકો બધા કહેવા લાગ્યા. મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર. મમ્મીએ રેશમાના વ્હીલચેર પાસે તેને બધાને લઈ ગયા. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ. હવે રેશમા જ્યાં હતી ત્યાં બાજુ તે લોકો એકદમ મસ્ત મજાની મુસ્કુરાટ આપતા તેને ગ્રીટ કર્યું. દે વર થ્રિલ ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેપ. તે લોકો બહુ જ ખુશ થયા, થ્રિલ આનંદ આવ્યો કે રોમાંચિક લાગ્યું તે લોકોને જ્યારે તે રેશમાના ખોલામાં તે બર્ડને જોયું. વોટ વોઝ રેશમાસ ડુઈંગ વેન ધ ચિલ્ડ્રન કેમ? વાય હેડ ધ ચિલ્ડ્રન કમ ટુ રેશમાસ હાઉસ? હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગ્રીટ રેશમા? હવે તેના પછી તમે 14મો ફકરો કમ્પ્લીટ કરજો. જોઈને સારી રીતે કમ્પ્લીટ કરજો. ને પછી આગળ વધીએ છીએ આપણે 14 પછી 15મા ફકરા પર. તમે પણ રીડ કરતા રહેજો ફકરાઓ તો તમને પણ ખબર પડતી રહે. હી ઇઝ મિત્રા. રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ. રેશમાએ તેના નવા મિત્રોને મિત્રા જોડે મલાવ્યો. હાઉ લવલી. કેટલું સરસ છે. દે સેડ. તે બધાએ કીધું. દે હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ વાઇલ રેશમા ફીડ હિમ વિથ એન ઇંક ફિલર. જ્યારે રેશમા તેને ઇંક ફિલરથી એટલે કે સહી ભરવાના એનાથી જમાડતી હતી ત્યારે તે લોકો બધા પકડવામાં તેની મદદ કરતા હતા રેશમાની. દે હેડ ટુ લીવ સૂન ટુ કેચ ધ સ્કૂલ બસ. હવે તે લોકો જલ્દી જતા હતા કારણ કે તે લોકોને સ્કૂલ બસ પકડવાની હતી, તેનામાં જવું હતું. વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન. રેશમા ઓ શ્યોર ડુ કમ. તે લોકો બધા કહીને ગયા કે હવે અમે લોકો બપોરે આવશું. રેશમાને કીધું તો રેશમા કહે છે કે હા ચોક્કસ તમે લોકો આવજો. વી વિલ પ્લે વિથ મિત્રા. હી ઇઝ સો લવિંગ સેડ બંસી. હવે તે લોકોએ કીધું અમે લોકો મિત્રા જોડે રમશું ને એ ખૂબ જ વહાલો છે, એમ લવિંગ છે એવું બંસીએ કીધું. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ. આપણે એને સેડ કન્નુ. હવે કન્નુ કહે છે કે આપણે એને ખૂબ મજબૂત કરશું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્રા. તે મિત્રા માટે ખૂબ જ અઘરું હતું કે નવા મિત્રો કઈ રીતના તે બનાવે. બિકોઝ હી ઇઝ લેમ સેડ અનિતા. કારણ કે તે લેમ છે. લેમ એટલે કે લંગડું છે એવું અનિતાએ કીધું. બરાબર. વાય અકોર્ડિંગ ટુ અનિતા ઇઝ ઇટ ડિફિકલ્ટ ફોર મિત્રા ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ? હાઉ ડીડ ધ ચિલ્ડ્રન હેલ્પ રેશમા? 15મું કરવા પછી હવે જઈએ છીએ 16મા પર. આફ્ટર ધીસ ઇન્સિડેન્ટ. આ વાક્ય બનવા પછી ધ નેબરિંગ ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ. ને આજુબાજુના પડોશીઓના જેટલા પણ બાળકો છે તે બધા ખૂબ જ એકદમ જ ફ્રેન્ડલી એટલે કે મિત્રતાથી રેશમા જોડે રહેવા લાગ્યા. They could realize that Reshma must have felt
bad because they did not play with રેશમા. રિયલાઇઝ એ લોકોને એવું લાગ્યું કે એ લોકો રેશમા જોડે નથી રમતા, તે વસ્તુ તે લોકોને લાગી આવી. તે લોકોને તે વસ્તુ માટે ખૂબ જ ખોટું લાગતું હતું કેમ કે તે લોકો રેશમા જોડે નહોતા રમતા એટલે. આગળ અહીં છે નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. અને બીજા દિવસે બધા બાળકો સાંજે આવ્યા. અંજુ હેડ અ થિક બુક વિથ હર. અંજુ નામની જે છોકરી હતી તેના પાસે બહુ જાડી એક બુક હતી. સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. તે શું કહેવા લાગી, જો મારી પાસે આ એક બુક છે, આપણે ડકના બાબતે બધું આનામાંથી વાંચી શકીએ છીએ. વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ. આપણે આ મિત્રાને ખૂબ જ મજબૂત બનાવવાનો છે. હી શુડ બી એબલ ટુ ફ્લાય. તેને ઉડવા માટે તેને ટ્રાય કરવાનું છે, પ્રયત્ન કરાવવાનો છે. વોટ કુડ ધ ચિલ્ડ્રન રિયલાઇઝ આફ્ટર દે બીકેમ ફ્રેન્ડલી વિથ મિત્રા. વાય ડીડ ધ ચિલ્ડ્રન વોન્ટ ટુ મેક મિત્રા સ્ટ્રોંગ. 16મા ફકરા પછી 17મા ફકરા પર જઈએ છે. મિત્રા મસ્ટ હેવ 17મા ફકરા પર મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. રેશમા સેડ. રેશમાએ કીધું મિત્રા 100 કિલોમીટર કરતાં બી વધારે દૂરથી આવેલો છે. નોટ હંડ્રેડ્સ, 1000 કરેક્ટેડ અંજુ. અંજુ તેને તે જે ખોટું બોલતી હતી તેને સાચું કરતા કે છે 100 નહીં, 100 નહીં, 1000 કિલોમીટર દૂરથી આવતો હશે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ હિઝ હોમ અગેન. અને ફરી એને 1000 કિલોમીટર હજી ઉડીને તેના પોતાના ઘરે પાછું જવું હશે તો એને ઉડવું પડશે. યસ હી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. રેશમા વોઝ ડિલાઇટેડ. હા, આપણે તેને ખૂબ જ મજબૂત કરશું. તે ખુશ થતાં, ડિલાઇટ એટલે ખૂબ જ ખુશ થતાં રેશમાએ કીધું. વાય વોઝ રેશમા ડિલાઇટેડ? બહુ ખુશ હતી એટલે. પછી 18મો ફકરા. ફોર નેક્સ્ટ 10 days મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. અને આગલા 10 દિવસ સુધી મિત્રાને એક રોયલ ગેસ્ટ એટલે કે બાદશાહી મહેમાનના જેમ તેની ખાतिर બધા કરતા હતા. એવરીવન બ્રોટ સમથિંગ ફોર હિમ. બધા જ કંઈક ના કંઈક લાવતા તેની માટે. ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્રા. બુક હતી, પછી કિચન હતું. દે ઓલ કેર્સ્ડ એન્ડ પ્લેડ વિથ હિમ. બધા જ તેનું ખૂબ જ ધ્યાન રાખતા, પંપોડતા તેને અને તેની જોડે રમતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. મમ્મી આજ સુધી રેશમાને આટલા ખુશ અને આશાભર્ય રૂપે નહીં જોયું એમ. હાઉ વોઝ મિત્રાસ ટ્રીટેડ? હાઉ ડીડ ધ ચિલ્ડ્રન એન્જોય વિથ મિત્રા? 18મો ફકરો કમ્પ્લીટ કરવા પછી આપણે જઈએ 19મા ફકરા પર. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ. હવે છેલ્લે તેનો જવાનો ટાઈમ આવી ગયો. તેના પ્રિય મિત્રનો જવાનો ટાઈમ આવી ગયો. રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ડક ટુ એ નિયર બાય લેક. અને હવે રેશમાના પપ્પા તે બધા બાળકોને લઈને અને રેશમાને લઈને એક લેક પર ગયા, એટલે કે એક નાનું દરિયા જેવું હોય તે. ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા ફ્રોમ રેશમાસ લેપ. અને બધા જ બાળકોએ મિત્રાને રેશમાના ખોળામાંથી ઉઠાવ્યું. એન્ડ જેન્ટલી પુટ હિમ ઇન ધ વોટર. અને ખૂબ જ સારી રીતે તેને પાણીમાં મૂક્યો. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ. અને તે ધીરે ધીરે તરવા લાગ્યો. ઇટ શોવેલ્ડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક. અને તે પોતાના ચોંચથી ને ધીરે ધીરે તે પોતાના ચાંચથી તે આગળ વધવા લાગ્યો. ચિલ્ડ્રન વર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ. બધા જ બહુ જ ખુશ હતા તેના મિત્રને ખુશ જોઈને. વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ એટ ધ લેક? વોટ ડીડ ધ બર્ડ ડુ ઇન ધ લેક? 19મો ફકરા અહીં કમ્પ્લીટ થયો. આગળ 20મા ફકરા પર. અને એના પહેલાં એક પ્રશ્ન છે, વાય વર ધ ચિલ્ડ્રન હેપી? 20મો ફકરો. સડનલી મિત્રા ડિસઅપિયર્ડ. અને અચાનકથી જ મિત્રા ગાયબ થઈ ગઈ. ઓલ સ્ટૂડ વરીડ. બધા જ એકદમ ગભરાઈ ગયા. લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈઝ. એકદમ મોટી મોટી આંખો કરીને બધા તેને
ઢૂંઢવા લાગા. એન્ડ મિત્રા પોપ્ડ અપ ફ્રોમ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બીક. ને અચાનકથી એકદમ અંદરથી બહાર આવી એક નાની માછલી લઈને પોતાના ચાંચમાં. યે ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ્ડ વિથ જોય. બધા જ એકદમ જોરથી ચીસ પાડીને કૂદવા લાગ્યા ખુશીના મારે. હી હેઝ લર્ન્ટ ઇટ અગેન. તે ફરી બધું જ શીખી લીધું. તે લોકો કહેવા લાગ્યા. ધ ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર અ લોંગ ટાઈમ વોચિંગ મિત્રા. ત્યાં બધા જ બાળકો બહુ વાર સુધી ખુશ થતા અને ત્યાં ઊભા રહ્યા મિત્રાને જોતા. વોટ ડીડ મિત્રા લર્ન અગેન. મિત્રાએ ફરી શું શીખ્યું? વાય વર ધ ચિલ્ડ્રન વરીડ. બધા બાળકો કેમ એટલા ચિંતામાં હતા? આજે બાળકો હું તમને અહીં સુધી જ કમ્પ્લીટ કરાવું છું. નેક્સ્ટ સેશનમાં હું તમને આનાથી આગળ કરાવીશ. બરાબર? તો તમે આટલું કરી લેજો. ત્યાર સુધી બાય, ટેક કેર. પહેલાં હું 1 થી 10 કરાવ્યા હતા, હવે 11 થી 20 કરાવ્યા છે. 21, 22 બાકી છે તમારા, તે હું પછી કરાવીશ.